મોરબી મહાનગરપાલિકાએ વન વીક વન રોડ અભિયાન હેઠળ સામાકાંઠા વિસ્તારની નિત્યાનંદ સોસાયટીમાં મોટું ડિમોલિશન હાથ ધર્યું હતું। મનપા કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી પૂરી કરી હતી। મહાનગરપાલિકા બન્યા બાદ દબાણખોરો પર આકરી કાર્યવાહી કરવામાં આવી છે। દર બુધવારે શહેરમાં દબાણ દૂર કરી કાર્યવાહી મુદ્દે સમીક્ષા કરાશે, જેથી રસ્તાઓ પહોળા થાય અને ટ્રાફિકની સમસ્યા ઘટે। મોરબી મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આજે જે ચક્કર રોડનો વિસ્તાર છે ત્યાં અમે વન વીક વન રોડની કામગીરી હાથ ધરી છે અને આ રોડ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટથી એમાંથી મંજૂર થઈ ગયેલું છે એટલે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે। ટૂંક સમયમાં આ રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે એ હતી, તો એ રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે। વન વીક વન રોડ અંતર્ગત જે ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાલ ચાલુ છે। જે પ્રકારે દ્રશ્યો હું તમને સીધા જ દેખાડીશ કે જે રીતે મોરબીના જે સામાકાંઠા વિસ્તારમાં આવેલ જે નિત્યાનંદ સોસાયટી છે ત્યાં હાલ વન વીક વન રોડ અંતર્ગત જે ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। દર બુધવારે શહેરના આ જ પ્રકારે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ કહી શકાય કે અલગ અલગ વિસ્તાર છે તે વિસ્તારની અંદર આ પ્રકારે દર વીકની અંદર એક વખત જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ કહી શકાય કે મનપા કમિશનર, ડેપ્યુટી કમિશનર અને મનપાની જે ટીમ છે તેના દ્વારા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે મહાનગરપાલિકા બન્યા બાદ કહી શકાય કે જે રીતે ઠેર ઠેર જે દબાણકર્તાઓ છે તેમના દબાણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ તો જે પોલીસ બંદોબસ્ત રાખી અને કહી શકાય કે શહેરના સામાકાંઠા વિસ્તારની અંદર અત્યારે જે ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે જોવા મળી રહી છે। રવિ સાણંદિયા, GSTV, મોરબી।